પુસ્તકો, કિતાબો, બુક્સ અમને માટે સૌથી પ્રથમ હરીફાઈ આવી રેડિયોમાંથી. માણસો રેડિયો સાંભળતા થયા, પણ પછી ધીરે ધીરે એવું થતું કે માણસ કામ કરતું હોય, વાંચતું હોય અને સાથે સાથે રેડિયો વાગ્યા કરતો હોય પાછળ બેકગ્રાઉન્ડમાં. પછી ટેલિવિઝન આવ્યું. ટેલિવિઝન આવ્યું એટલે તમે બેસીને જોવાના, એટલે તમારા કાન અને તમારી આંખો બંને એમાં પ્રવૃત્ત રહ્યા. પુસ્તકો માટે અઘરું થયું. પછી આવ્યા સેલ ફોન, સ્માર્ટફોન્સ. ઓહો, કચ્ચર ઘાણ વાળી દીધો પુસ્તકોનો. હું પોતે કેટલું બધું વાંચતો. હવે હું બહુ ઓછું વાંચું છું. ઉડતી નજર આમ જરા જોઈ લઉં. મને ઘણી વખત કંટાળો આવે કે લાંબુ નથી વાંચું. હું આ બોલું છું લાંબુ તો પણ મારા અમુક મિત્રો કહે છે કે ભાઈ 3-4 મિનિટમાં પતાવો, 8-10 મિનિટ કોણ સાંભળવાનું છે. વાત સાચી છે, પણ હવે આપણે જરા જૂનવાણી માણસો રહ્યા એટલે લાંબુ કરવાની આદત છે. એનીવે, કમિંગ બેક ટુ બુક્સ, સ્માર્ટફોનને લીધે તો વાંચન બહુ જ ઓછું થઈ ગયું છે. અને એમાં હવે AI આવ્યું છે. કે એઆઈને લીધે શું થશે કે અમુક વાંચન જે હતું એમાં અમુક મર્યાદાઓ હતી. વાંચન શું, આઈ મીન સ્માર્ટફોન કે નાની વિડીયો ક્લિપ્સ એમાં. પણ હવે તો એઆઈ આવવાથી તો કલ્પનાને છૂટો દોર મળ્યો. એટલે હું નાનો હતો અને ટાર્ઝનના પુસ્તકો વાંચતો, કે મેં રોબિન્સન ક્રુઝો વાંચી હતી, કે હું મહાભારતના બધા પર્વ વાંચતો. તો મને રામાયણ સરયુ નદીને કિનારે છે તો હું કલ્પના કરતો કે સરયુ નદી હશે અને રામ ભગવાન રમતા હશે, નાના હશે અને ચાંદો દેખાતો હશે અને થાળીની પેલી જે વાત છે ને, એવું બધું હું કલ્પના કરતો વાંચીને. પછી તો ફિલ્મો આવી એવી જાતની, સંપૂર્ણ રામાયણ આ ને તે ને બધો, જે મેં નથી જોઈ. પછી એવું રામાયણ ટેલિવિઝન સિરીઝ, એ પણ મેં થોડુંક જોયું છે, ખાસ નથી જોયું. પણ હું શું કહેવા માગું છું કે એને લીધે વાંચવાનું જે હતું, કષ્ટ લેવું પડે એ ઓછું થઈ ગયું. પણ એક વસ્તુ ચોક્કસ છે કે રામાયણ સિરિયલમાં કે ફિલ્મમાં કે ટાર્ઝનની ફિલ્મમાં કે સિરિયલમાં કે રોબિન્સન ક્રુઝો હોય કે પછી રોબિન હુડ હોય કે પછી મોન્ટે ક્રિસ્ટો હોય કે હંચબેક ઓફ નોત્ર ડેમ હોય કે ઘટોત્કચ હોય કે પછી હિડમ્બા હોય, આ બધા પાત્રો શબ્દોમાં હતા ત્યારે તમારે કલ્પના જ કરવાની રહેતી કે ઘટોત્કચ કેવો મોટો ઊંચો હશે, લાંબા વાળ હશે, લાલ આંખો હશે, ટોપરા જેવું નાક હશે. એ બધી જે વાતો આપણે વર્ણન વાંચીએ બુકમાં, ચોપડીમાં, એ આમ આપણે આંખ બંધ કરીને વિચારતા, હું વિચારતો, આઈ એમ શ્યોર ઘણા બધાને કલ્પના આવતી હશે. પછી જ્યારે ઘટોત્કચનો તમે ચિત્ર જોયું ત્યાંથી ઠીક શાંત ચિત્રો લાગે છે. આપણો ઘટોત્કચ તો કેવો હતો. એટલે હું એવું માનું છું કે બાળકોને પુસ્તક તરફ વાળવાની જરૂર છે. અઘરું છે. આપણે વાત થઈ પ્રમાણેના મોટા દુશ્મનો છે પુસ્તકના, બધા આમ એને ઘેરીને બેઠા છે અને આપણે એ લોકોને મદદ કરી છે, ઉત્તેજન આપીએ છીએ. પણ પુસ્તકો છે, હતા, છે અને રહેશે. અને મહાન લેખકોના મહાન પુસ્તકો છે, નાના લેખકોના સાધારણ પુસ્તકો છે પણ મજાના પુસ્તકો છે. એ બધા જે ખજાના જે છે, લાઇબ્રેરીઓમાં પડ્યા છે, બુક સેલરને ત્યાં પડ્યા છે, ત્યાંથી લાવો અને બાળકને વાંચી સંભળાવો. બાળક વાંચશે ને, આઈ મીન સાંભળશે જ્યારે,
ત્યારે એને મજા આવશે. કેમ કે એ પછી આંખ બંધ કરીને કહે કે તું હવે પથારીમાં સૂતો સાંભળ, અને એ ક્યારે ઢળી પડશે એ કહેવાય નહીં. ત્યારે તમે આરામથી હસતા હસતા ચોપડી બંધ કરીને જતા રહ્યો, એના મગજમાં એ રહેશે. પછી બીજે દિવસે એ તમને કહેશે કે હવે આગળ શું થયું. એમ ધીરે 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 એ ભાઈ પુસ્તકોના સકંજામાં આવી જશે. કેવો સરસ સકંજો, સુંદર સકંજો. એટલે એ મા બાપે કરવાનું છે. બાળકને તો જો સહેલું લાગે એ ઝડપી રહેશે, આપણે બધા. પણ મા બાપે સમજીને વિચારીને થોડોક સમય કાઢીને પોતાની સિરિયલો છોડીને ઘરકામ અડધા કલાક માટે છોડીને બાળકને આવી રીતે સમજાવવાનું છે, શીખવાડવાનું છે. અને એક વખત એ બાળક વાંચતું થશે ને પછી તમે જુઓ મજો. બરોબર ને? ચાલો.